જય અંબે મિત્ર મંડળ મણિનગરનો ખમણીયો કેમ્પ 36 વર્ષથી નિસ્વાર્થ સેવા યાત્રા. શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. પદયાત્રા કરતા પદયાત્રિકો ભક્તિ અને આસ્થાથી અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. યાત્રાધામ તરફ જતા માર્ગોમાં સર્વત્ર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તોને ભોજન, નાસ્તો, ચા, સ્વચ્છ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓથી માંડીને આરામ તેમજ મસાજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવા કેમ્પોમાં ખાસ ઓળખ ધરાવે છે ખમણીયો કેમ્પ. છેલ્લા 36 વર્ષથી અવિરત સેવા આપતો ખમણીયો કેમ્પ યાત્રાળુઓની ભક્તિમાં ઉર્જા ઉમેરે છે. ખેડબ્રહ્માથી અંબાજી જતા માર્ગ પર અમદાવાદના મણિનગર સ્થિત જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા સંઘો અહીં રોકાઈ ખમણ કઢીના પ્રસાદનો લાભ લઈ આગળ વધી રહ્યા છે. નિસ્વાર્થ સેવા અને ભક્તિ ભાવનાના અનોખા ઉદાહરણ રૂપ ખમણીયો કેમ્પ અંબાજી મહામેળાનું વિશેષ આકર્ષણ બની રહ્યો છે. આ અમારો ખમણનો કેમ્પ છેલ્લા 36 વર્ષથી ચાલે છે. હળાદ રોડ ઉપર અને અંબાજીથી 9 કિલોમીટર પહેલા રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે. એની અંદર આ છેલ્લા 36 વર્ષથી અમે આ ખમણ પીરસીએ છીએ યાત્રાળુઓને. અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા. અને 24 કલાક આવી રીતે ચાલુ રહે છે. લાખોની સંખ્યામાં, હજારો તો ના કે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પ્રસાદ અમારા ખમણના કેમ્પથી લે છે. બીજી વસ્તુ, આ અમારા સેવા કેમ્પની અંદર ખમણ પીરસવામાં સેવા કરવા માટે ચા, કોફી, એમાંય 24 કલાક 200 થી 250 માણસ હાજર રહે છે. જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય. એટલે બધું ગ્રુપ છે અમારું 6 જણનું, અને ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. એટલે માની કૃપા છે, યાત્રાળુને કૃપા રહે છે. એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ.